15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કહાનવા ગામે એક અસ્થિર મગજની યુવતી કૂવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર ટીમ દ્વારા યુવતીને કૂવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે ગતરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ગામના વળકણવાસ પાસે આવેલા કૂવામાં અસ્થિર મગજની યુવતીએ પડતું મૂક્યું હતું. યુવતીની ઓળખ ગીતાબેન નટવરભાઈ પરમાર તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીની દિમાગી હાલત ખરાબ ન હોવાથી તે અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. યુવતી ગતરોજ કોઈને કહ્યા વિના બહાર નીકળી ગઈ હતી. બપોરના આશરે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે વળકણવાસ નજીક આવેલા કૂવામાં પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા. ગામ લોકોએ તાત્કાલિક વેડજ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને કૂવામાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. યાકુબ પટેલ, ભરૂચ. મારું નામ ભાવિક પટેલ. જંબુસર નગરપાલિકા તથા ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ કાનવા ગામમાં એક કોલ આવેલ કે એક લેડીઝ કૂવામાં પડેલ હતી. તેને 3-4 કલાકના ભારે જહેમતથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં અને પોલીસ તંત્રને સોંપવામાં આવે છે.